નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક એવી બીમારી વિશે વાત કરવાના છીએ જે કોઈ અવાજ કર્યા વિના જ આખી દુનિયામાં સ્વાસ્થ્ય માટે એક બહુ મોટો ખતરો બની ગઈ છે. 17મી મેના દિવસને આ છુપા દુશ્મન સામે લડવા અને જાગૃતિ ફેલાવવા માટે જ આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરવામાં આવ્યો છે. તો ચાલો ફટાફટ આ મહત્વપૂર્ણ માહિતીને સમજવાની શરૂઆત કરીએ. આજે આપણે મુખ્યત્વે આટલા મુદ્દાઓ પર નજર કરીશું. વિશ્વ હાઇપરટેન્શન દિવસ. હાઈ બ્લડ પ્રેશર ખરેખર શું છે, તેના કારણો અને જોખમો કયા છે, બચાવ માટેના ઉપાયો અને છેલ્લે સ્વસ્થ જીવનશૈલી વિશે. તો સૌથી પહેલા વાત કરીએ વિશ્વ હાઇપરટેન્શન દિવસ વિશે. દર વર્ષે 17મી મેના રોજ આખી દુનિયામાં આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસે હોસ્પિટલો, સ્વાસ્થ્ય કેન્દ્રો અને ઘણી સામાજિક સંસ્થાઓ મફતમાં બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ એક બહુ મોટો પ્રયાસ છે જેથી લોકો આગળ આવે અને આ છુપી સમસ્યાને સમયસર પકડી શકાય. હવે આગળ વધીએ અને સમજીએ કે આ હાઈ બ્લડ પ્રેશર ખરેખર છે શું. હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર એક એવી ગંભીર મેડિકલ કન્ડિશન છે જે હૃદયરોગ, બ્રેન સ્ટ્રોક અને કિડની ફેલ થવા પાછળનું મુખ્ય કારણ બની શકે છે. જરા વિચારો કે એક પાણીની પાઇપમાં જરૂર કરતાં વધારે ફોર્સથી પાણી વહેતું હોય તો પાઇપ ફાટી શકે છે ને. બસ આપણા શરીરમાં પણ એવું જ થાય છે. નસોમાં વહેતા લોહીનું વધેલું પ્રેશર ધીમે ધીમે આપણા નાજુક અંગોને અંદરથી ખતમ કરી નાખે છે. અને એટલે જ મેડિકલ જગતમાં આને શાંત હત્યારો અથવા તો સાયલેન્ટ કિલર પણ કહેવાય છે. કેમ? કારણ કે શરૂઆતમાં આના કોઈ જ લક્ષણો બહાર દેખાતા નથી. મોટાભાગના કિસ્સાઓમાં કોઈને ખબર પણ નથી હોતી કે અંદર ખાને આ બીમારી શરીરને કોરી રહી છે અને છેલ્લે જ્યારે કોઈ મોટો હુમલો થાય ત્યારે જ એની જાણ થાય છે. તો પછી આ સાયલેન્ટ કિલર પાછળ જવાબદાર કોણ છે? ચલો તેના કારણો અને જોખમ વિશે વાત કરીએ. આ શાંત ખતરા પાછળ કેટલાક મુખ્ય ગુનેગારો છુપાયેલા છે, જેમ કે ખોરાકમાં વધારે પડતું મીઠું એટલે કે નમક ખાવું, કસરત બિલકુલ ન કરવી, આખો દિવસ માનસિક તણાવમાં રહેવું, ધૂમ્રપાન, વધેલું વજન અને અનિયમિત જીવનશૈલી. આજના આ દોડધામવાળા સમયમાં આ બધી જ આદતો આગમાં ઘી હોમવાનું કામ કરે છે. જો આપણે આજની આધુનિક જીવનશૈલી પર નજર કરીએ તો કામનું સતત પ્રેશર અને ફાસ્ટ ફૂડની ખરાબ આદતો અજાણતા જ હાઈ બ્લડ પ્રેશરને ખુલ્લું આમંત્રણ આપે છે. જ્યારે બીજી તરફ થોડી શાંતિથી અને સમજી વિચારીને પોષણયુક્ત આહાર સાથે જીવવામાં આવતું સ્વસ્થ જીવન આ બીમારીને આપણાથી હજારો કિલોમીટર દૂર રાખે છે. હવે સૌથી અગત્યનો ભાગ આવે છે અને એ છે બચાવ અને ઉપાય. અહીં સ્વાભાવિક રીતે જ એક બહુ મોટો સવાલ થાય કે આ શાંત હત્યારાની પકડમાંથી આખરે બચવું કેવી રીતે? આના માટે મેડિકલ સાયન્સ બહુ જ સ્પષ્ટ રસ્તો બતાવે છે. સૌથી પહેલું અને મહત્વનું પગલું છે સમયાંતરે બ્લડ પ્રેશર મપાવતા રહેવું, જેથી ખબર પડે કે સ્થિતિ શું છે. બીજું, જો પ્રેશર વધારે આવે તો જાતે ડૉક્ટર બનવાને બદલે તરત જ નિષ્ણાતની સલાહ લેવી. અને ત્રીજું, ડૉક્ટરે જે પણ દવાઓ આપી હોય તે નિયમિત રીતે લેવી. બસ આ 3 વસ્તુઓ કરવાથી એક બહુ મોટું રક્ષણ મળી જાય છે. તો ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ તરફ વળીએ, સ્વસ્થ જીવનશૈલી. દવાઓ તો પોતાની જગ્યાએ છે જ, પણ ખરેખર સૌથી મોટું હથિયાર આપણા જ હાથમાં છે અને એ છે આપણી રોજના જીવનની આદતો. સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો, રોજ થોડી કસરત કરવી, રાત્રે પૂરતી ઊંઘ લેવી અને મેડિટેશન કે યોગ દ્વારા સ્ટ્રેસ એટલે કે તણાવ ઓછો કરવો. આ સાવ સામાન્ય લાગતી વાતો ખરેખર એક મજબૂત કવચ છે જેને અપનાવીને કોઈ પણ વ્યક્તિ પોતાના હૃદયને એકદમ સ્વસ્થ રાખી શકે છે. વિશ્વ હાઇપરટેન્શન દિવસનો આખો સાર એક બહુ સરસ વાક્યમાં સમજાવી શકાય કે સ્વસ્થ જીવનશૈલી, સ્વસ્થ હૃદય અને સુખી જીવનનો આધાર. આ કોઈ માત્ર કહેવત નથી, પણ લાંબા અને નિરોગી આયુષ્યની એકદમ સચોટ ચાવી છે. અને અંતે હંમેશા યાદ રાખવા જેવી વાત, હેલ્ધી લાઇફસ્ટાઇલ ખરેખર જીવ બચાવે છે. આ માત્ર સાંભળવા પૂરતી માહિતી નથી, પણ આજથી અને અત્યારથી જ અમલમાં મૂકવાની વાત છે. તો આજે આ વિશ્લેષણ પૂરું કર્યા પછી સ્વાસ્થ્ય સુધારવા માટે સૌથી પહેલું કયું નવું પગલું લેવાશે? વિચારજો ચોક્કસ. આજના આ અહેવાલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો.